जैसे अपना चरणમાં કોટી કોટી દંડવત પ્રણામ. આપ પરમ પૂજ્ય શ્રી ગોસ્વામી 108 આભરણ બાવાસી ગોપીનાથ જ્યોતિ પીઠના પૂજ્ય આચાર્ય છો અને અમદાવાદ ખાતે બિરાજો છો. આપ શ્રી વલ્લભ સંપ્રદાયના સિદ્ધાંતો ગ્રંથોમાં જાણકાર છો અને બાળપણથી હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત તેમ હવેલી સંગીતના તાલીમ મેળવી છે. આપ શ્રીના અનેક વાજિંત્ર વગાડવાનું ખૂબ પારંગત છે. આપ શ્રી 15,000થી વધુ કીર્તનો રચ્યા છે. તેમાંથી વિવિધ ગ્રંથો માધ્યમથી ઉપલબ્ધ. આપ શ્રી અદ્ભુત રીતે નિત્ય સાહિત્યની રચના કરી રહ્યા છો. આપ શ્રી ગૌશાળા સેવામાં જીવનમાં ખૂબ મહત્વ આપો છો. આપનું જીવન ખૂબ સાદગીપૂર્ણ, શાશ્વત સેવાગ્રહી, વિદ્યાવિલાસી અને સત્સંગમાં રહ્યું છે. આપ શ્રી વિવિધ યોજનાઓ કાર્યો દ્વારા અનેક વૈષ્ણવોને પોષણ આપી રહ્યા છે. આપ શ્રી વાતના વચન શ્રી વલ્લભાધીશ સખી જય 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 કોટી કોટી દંડવત પ્રણામ. જય જય શ્રી आभिराभिनवानन्दं भक्तसन्तापनाशकं मनः करोमि सततं श्रीमन्नटवरप्रियं लक्ष्मणसुत श्रीवल्लभराय स्मरणकर्ता दुष्कृतजाय कलिजन तरवा नहीं अवर उपाय यज्ञ पुरुष हरिना स्मृति गुण गाय श्री विठ्ठल सुखकारी नामे निष्पाप थाय नर नारी दुर्गति सकल निवारी प्रकटया श्री विरजपति रास विहारी। उपस्थित બધા વૈષ્ણવો ખૂબ આનંદનો અવસર આજે ફરીથી આપણે એકત્રિત થયા અને કંઈક રંચક સત્સંગ કરી રહ્યા છીએ અહીંયા ઓનલાઈનના માધ્યમથી. આજે આપણે નવો વિષય સ્પર્શ કરવા જઈ રહ્યા છીએ. આપણે દેવકીજીની સ્તુતિ કરી, અત્યાર સુધી વસુદેવજીની સ્તુતિ કરી. એમાં સુબોધનીજીનો જે પક્ષ છે તે અમે તમારા સન્મુખ બધા વૈષ્ણવની સામે બતાવ્યો. હવે આગળ વિષય માટે મેં પૃચ્છા કરી હતી કે વૈષ્ણવને કયા વિષય પર ચિંતન કરવું જોઈએ, ત્યારે પ્રતિભાવ મને એવો મળ્યો કે ભ્રમર ગીત ઉપર બધા વૈષ્ણવની ભાવના છે, જેનો શું પક્ષ છે એની કંઈક ચર્ચા. ગીતની શરૂઆત કરીશું. આ વિષયે ભ્રમર ગીતનો વૈષ્ણવો બધાને હું ઉપયુક્ત રીતે અભિવ્યક્ત કરું તો આ એક ખૂબ બહુ આપણે કહીએ કે બહુ જ મોટો વિષય છે, વિસ્તૃત વિષય છે, ગહન વિષય. પણ છતાંય રુચિકર રહે એ રીતે હું આ વિષયને
કહેવાનો પ્રયત્ન કરી. મને શાસ્ત્રીય હોય અને એની અંદર રહેલા રહસ્યો ખૂબ જ સમજવા માટે ક્લિષ્ટ હોય છે, પરંતુ ક્લિષ્ટતાને દૂર કરવા માટે જ આપણા આચાર્યોએ સુબોધનીજી જેવી ટીકા પ્રકટ કરી છે. એના ઉપર વિવિધ પ્રકારના લેખ, ટિપ્પણીજી ઇત્યાદિ બિરાજમાન છે. તો એ ક્લિષ્ટ વિષયને સરળ બનાવીને આપણા માટે આ પૂર્વજોએ આચાર્યોએ કૃપા કરી. એટલે હવે અવાજ નથી આવતો? જે બેન આવે છે અવાજ? આવે છે. આજે જે હવે આવે છે? હવે આવે છે. હવે આવે છે. ફરીથી હવે ભ્રમર ગીતના સુબોધનીજીનો સ્પર્શ કરતા પહેલા અથવા ભ્રમર ગીત માત્ર વિષયને સ્પર્શ કરતા પહેલા એ વિષયની પૂર્વ પીઠિકા જાણવી બહુ આવશ્યક છે કે પરિસ્થિતિ શું છે, ક્યારે આ ગીત ગવાઈ રહ્યું છે, કોણ કહી રહ્યું છે, આ સંવાદ કોણની વચ્ચે છે, એ બધા મહત્વપૂર્ણ અંગ વૈષ્ણવો માટે ભ્રમર ગીતના વિષયમાં સમજવા આવશ્યક બની જાય. ભગવાન તો અક્રૂરજીની બતાવેલી કોઈ જગ્યા પર રથમાં બેસીને ગોકુળમાંથી પ્રસ્થાન કરી ચૂક્યા છે. બ્રજમંડળ ની અંદર સર્વાત્મ ભાવથી યુક્ત એવા બ્રજ ભક્તો ઠેર ઠેર ભગવાનની ઝંખના કરી રહ્યા છીએ. તાપ ક્લેશ એમાં નિમગ્ન બિરાજમાન છે. સર્વાત્મ ભાવથી કહેવાનો મારો તાત્પર્ય એવો બને છે કે જ્યાં જે સ્થાન પર, જે જગ્યા પર, જે પાત્ર સાથે, જે લોકો સાથે ભગવાનની યત્તત ક્રીડા સંભવિત અને યત્તત ક્રીડા થયેલ છે, એ યત્તત સ્વરૂપનું સ્મરણ કરીને એ બ્રજ ભક્તો પોતાના સમયને વ્યતીત કરી રહ્યા છે વિરહ, તાપ, ક્લેશ ઇત્યાદિ દ્વારા. એમની માનસિક દશા એવી છે કે એમને બધે ઠાકોરજી દેખાય છે અને બધે ઠાકોરજીનો વિરહ પણ છે. જેને આપણે કહીએ છીએ કે સંયોગ અને વિપ્રયોગનું ઉભય એ બ્રજ ભક્તોની અંદર હૃદયમાં, અંગ અંગમાં, રોમ રોમમાં પ્રસ્થાપિત કરેલો છે ભગવાને. એવી પરિસ્થિતિમાં આગળ વર્ણન આવે છે ભ્રમર ગીતની પહેલા કે જ્યારે એ લોકો જુએ છે ત્યારે કઈ પ્રકારના દર્શન થાય છે.
એમાં એ લોકો જુએ છે કે ખૂબ ભગવાન જેવી જ કાંત ધારણ કરીને, તેજ ધારણ કરીને કોઈ રથ આવી રહ્યું છે, એમાં કોઈ શ્યામ વર્ણના ભગવાન જ માનો કે હોય એ રીતે રથમાં બેસીને ભગવાન આવી ગયા છે. એ જ કમલદલ લોચન છે, વનમાલા હાથમાં ધરેલી છે, પીતાંબર છે, બાપટ પટ પીત કી ફેરાન રથમાં વર્ણન આવશે. રથયાત્રાના કીર્તનોમાં આવે છે આ બધું. વાપટ પીત કી ફેરાન. એ બધું જોઈને, સ્મરણ કરીને, દર્શન કરીને એવા અ, છે. પેલામાં આમાં જ ભાગવતજીમાં શરૂઆતમાં આવે, નવકંજ લોચનમ તમ વીક્ષ કૃષ્ણાનુચરણ બ્રજસ્ત્રીય પ્રલંબ બાહુ નવકંજ લોચનમ પીતાંબરમ પુષ્કર માલિનમ અને લસન મુખાર વિંદમ મણિમૃષ્ટ કુંડલ. એ રીતનું વર્ણન છે. આવી રીતે બધું ધારણ કરીને પધારેલા છે. જેવી રીતે ભગવાન પધાર્યા હોય એવી ભ્રમણા પહેલા થવી. પછી પાસે પધાર્યા ઉદ્ધવજી, તો જોઈને ખબર પડી કે આ તો ભગવાનનો કોઈ દૂત આવેલો છે, ભગવાનનો કોઈ સંદેશ વાહક આવેલો છે. અને મથુરાધીશ બનેલા ભગવાન હવે સંદેશ કંઈક આપી રહ્યા છે અમને. એ ગોકુલાધીશ ભગવાન મથુરાધીશ બનીને અમને કંઈક હવે સંદેશ મોકલી રહ્યા છે. એના માટે ઉદ્ધવજીને દૂત તરીકે મોકલેલા છે. હવે આ બધા ચિહ્નો શું છે, આ કેમ એમણે ધારણ કરેલું છે, આ બધાની સુબોધનીજી છે. પણ અત્યારે આપણે એ બધો વિષય નથી લેતા, કેમ કે તો પૂર્વ ભૂમિકાની તો તમારે અઠવાડિયાની થઈ જાય. પછી 6, 7, 8 દાડા પૂર્વ ભૂમિકા પર લઈએ અને આટલું લાંબુ ભ્રમર ગીત પછી લઈએ તો ઉપયુક્ત ન બને. એટલે હું માત્ર એની દિશા બતાડી રહ્યો છું કે આ રીતની વાત આમાં કરેલી છે, આ પ્રસંગ થયેલો છે. પછી ગોપીજનો એમની સાથે સંવાદ શરૂ કર્યો છે. અને એ સંવાદ અહીંયા બતાડવામાં આવેલો છે. બધા વ્રજ ભક્તોની અલગ અલગ પ્રકારની પરિસ્થિતિઓ છે અને અલગ અલગ કોટીના, અલગ અલગ પ્રકારના, અલગ અલગ ગુણથી યુક્ત જીવો છે. અલગ અલગ પ્રકાર એ તમે નાયિકા ભેદના આધારે પણ જોઈ શકો છો. અને આપણે જ્યારે વેદાંતની ચર્ચા કરતા હોઈએ તો સાત્વિકી, સાત્વિકી રાજસી, સાત્વિક તામસી, રાજસી સાત્વિકી, રાજસી તામસી, એમ કરીને જે 9 ભેદ પડતા હોય એ, અને નિર્ગુણ. આ રીતે એના ભેદ મહાપ્રભુજીએ અહીંયા બતાડેલા છે કે આ પ્રકારના વ્રજ ભક્તોએ આ પ્રકારના વાક્યો કહ્યા. એ દૂતને એ જે સંવાદ અને ગોપીજનોની વેદનાથી યુક્ત કહેલા વાક્યો છે, એ દૂતને ઉદ્દેશીને, કે જેને ભ્રમરની ઉપમા આપવામાં આવી છે, એને આપણે ભ્રમર ગીત કહીએ. અહીંયા ભગવાન દ્વારા મોકલેલ દૂત એ જે ઉદ્ધવજી છે, એ આવીને ભગવાન પાસે ઉપસ્થિત થયા છે અને ગોપીજનો એમની સન્મુખ
પૂર્વમાં ચર્ચા આવી છે એ બધું, અને પછી એ ગોપીજનો એવી અવસ્થામાં ભગવાનનું વર્ણન કરવા લાગ્યા. તો એની પૂર્વમાં એની પૂર્વ પીઠિકા બતાડવામાં આવી છે કે એમની કેવી પરિસ્થિતિ હતી, કેવી મનસા હતી, કેવી મનસા વાચા કર્મણા એમની કેવી પરિસ્થિતિ હતી ગોપીજનોની. તો અહીંયા કહી રહ્યા છે, ઇતિ ગોપ્યો હિ ગોવિંદે ગત વાક્કાય મનસાહ કૃષ્ણ દૂતે વ્રજમ યાતે ઉદ્ધવે ત્યક્ત લૌકિકા. એ ગોપીજનો શું કરવા લાગ્યા ઉદ્ધવજીની સામે? તો અહીંયા કે છે કે જે લોકો મન, કર્મ અને વચન ત્રણેયમાં ભગવાન સાથે જોડાયેલા, વાક, કાય અને મનસા ત્રણેય પ્રકારથી, વાક એટલે કે વચનથી, કાય એટલે કે શરીરથી, મનસા એટલે કે મનથી. મન, વચન, કર્મ એ ત્રણેય રીતે તન, મન, વાણીથી એ લોકો ભગવાનમાં લાગેલા હતા. અને કૃષ્ણના દૂત ઉદ્ધવજી વ્રજમાં આવેલા છે ત્યારે તેઓએ જોયું કે સર્વ લોકનો વ્યવહાર ત્યાગ કરીને, લૌકિકને ત્યાગ કરીને આ વ્રજ ભક્તો કોઈ બીજી વાત તો વ્યવહારિક ચર્ચા તો કરી નથી રહ્યા. એ લોકો કહી રહ્યા છે શું? કે ભગવાનની બાલ અને કિશોર લીલાઓનું, એ અવસ્થાઓનું, એ ચરિત્રોનું નિર્લજ ગાન કરી. એ ભગવાનની લીલાઓનું બિલકુલ નિશંક રીતે ગાન કરી રહ્યા છે. સ્વચ્છંદ રીતે, કોઈની પડી ના હોય, કોઈ લૌકિક નો સ્પર્શ ના હોય, અને કોઈ વ્યવહારિક વાત ના હોય, જેની અંદર જે હૃદયમાં, અંતઃકરણમાં સ્ફૂર્ત છે તે સ્ફુટ કરી રહ્યા છે, કહી રહ્યા છે. અને જેમનું હૃદય વિરહથી વ્યાકુળ થયેલું છે અને નેત્રોની અંદર જે છે તે અશ્રુ ઝરી રહ્યા, એ પ્રકારની અવસ્થામાં એ વ્રજ ભક્તો ભગવાનની લીલાનું ગાન કરી રહ્યા હતા ઉદ્ધવજીની સન્મુખ, કે તમારા ભગવાન આવા, અમારા ભગવાન આવા, આ પ્રકારની લીલાઓ. અને એમાં એ લોકોની અંદર જે ભગવાન પ્રતિ રહેલો રોષ છે, આક્રોશ છે, લૌકિક આક્રોશ નહીં, લૌકિક આપણને ગુસ્સો આવે એવો ક્રોધ નહીં, પરંતુ જો હવે આ વિષય એક ભેદ રેખાને સ્પષ્ટ રીતે બતાડે છે કે એવું તમે કેવી રીતે કહી શકો કે આ લૌકિક રોષ નતો, કે લૌકિક ક્રોધ નતો, કે અહીંયા ભગવાનને આગળ જે બી કહેશે બધું કે તમે ભમરા જેવા છો, કપટી છો, આ છો, તે છો, એ બધી વાત કરશે ગોપીજનો. તો એ બધી વાત લૌકિક સંદર્ભથી નથી કરતા, એનું શું પ્રમાણ છે? કેમ ભાગવતજીમાં લખેલા વચનો છે આ બધા. તો એ વસ્તુને જ અહીંયા ચિહ્નિત કરવા માટે હું આ શરૂઆતની ચર્ચા કરી રહ્યો છું કે આ સંપૂર્ણ ભ્રમણ ગીત જે છે તે લૌકિક વ્યવહારથી બોલેલા વાક્યો નથી. કહેવાનો તાત્પર્ય એ છે કે લૌકિક વ્યવહારથી બોલેલા વાક્યો નથી, એનો અર્થ એમ થયો કે એ લોકો કઈ પરિસ્થિતિમાં એનું ગાન કરી રહ્યા છે. તો અહીંયા શરૂઆતમાં જ કીધું, ઇતિ ગોપ્યો હિ ગોવિંદે ગત વાક્કાય મનસાહ કૃષ્ણ દૂતે વ્રજમ યાતે ઉદ્ધવે ત્યક્ત લૌકિકાહ.
બિલકુલ સ્પષ્ટ રીતે કીધું છે કે મન, તન અને વાણીમાં જેમના શ્રી કૃષ્ણ માત્ર સમાયેલા છે, ગોવિંદ માત્ર સમાયેલા છે, એવી પરિસ્થિતિમાં એ કૃષ્ણના દૂત બ્રજમાં આયેલા છે ઉદ્ધવજી એવું જાણીને બિલકુલ લૌકિક વ્યવહારનો ત્યાગ કરીને ગાયંત્યઃ પ્રિય કર્માણી રુદંત્યશ્ચ ગત, એ અને રોવા લાગ્યા, રુદન કરવા લાગ્યા. ગત રિય, કોઈ પણ પ્રકારની લજ્જાનો ધ્યાન ધ્યાન રાખ્યા વગર લજ્જાનો ત્યાગ કરીને એ લોકો રુદન કરવા લાગ્યા કે શું સોચશે સામે વાળો, શું જાણશે સામે વાળો. એ સામે વાળાની કોઈ પણ પ્રકારની લૌકિક ચેષ્ટા અથવા લૌકિક હૃદયથી કંઈક વિચાર કર્યા વગર એ લોકો બાલ તસ્ય સંસ્મૃતિ સંસ્મૃતિ યાની કૈશોર બાલય, બાલ કિશોર લીલાને સ્મરણ કરીને અલગ 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 જે કોઈ પણ લીલાઓ ભગવાને બ્રજમાં કરી છે એ બધી બ્રજ લીલાનું ગાન ઉદ્ધવજીની સન્મુખ એ નિર્લજ થઈને કરવા લાગ્યા. ત્યક્ત લૌકિકા, કેવી રીતે? ત્યક્ત લૌકિકા એટલે અહીંયા સ્પષ્ટ થઈ વાત, ની અંદર એમની વાણી તન મન લાગેલું છે. તો બીજે ક્યાં લાગેલું છે એવો પ્રશ્ન આવે તો કીધું કે ત્યક્ત લૌકિકા, કે બીજે ક્યાંય લાગેલું નથી. લૌકિક વ્યવહાર પણ એમને ધ્યાનમાં નથી રહ્યો કે કોઈ મહેમાન ઘરમાં આવેલું હોય તો એની સાથે શું ચર્ચા થાય, આવો બેસો, ખાઓ પીઓ, કેમ છો, મજામાં નથી, ક્યાંથી આયા, કેવી રીતે આયા, બીજે ક્યાં ક્યાં ગયા બ્રજમાં તમે, કોઈએ કઈ પાણીનો ભાવ પૂછ્યો કે અમે ચાલુ પડી ગયા છીએ એવી રીતે ચાલુ પડી ગયા બધા. એવી કોઈ લૌકિક ચેષ્ટાઓ એ લોકોએ ઉદ્ધવજીની સન્મુખ કરી નથી અને સીધા ઉદ્ધવજી સાથે જે કોઈ પણ વ્યવહારમાં હવે એ લોકો ત્યક્ત લૌકિક થઈને ભગવાનના ગુણોનું ગાન કરવા. હવે અહીંયા ત્યક્ત લૌકિક થઈને મન કર્મ વચનમાં કૃષ્ણને ધારણ કરીને શું કરવા લાગ્યા તો ગાવા લાગ્યા પ્રિય કર્મોને અને રુદન કરવા લાગ્યા. અને ગત રિય, બીજી અવસ્થા કીધી કે જેમનું જે છે તે હૃદય લજ્જાને ત્યાગ કરી ચૂક્યું છે. આપણે લોકો લૌકિક વ્યવહારમાં બેઠા હોઈએ, કોઈનું કઈ ખોટું લાગે, ખરાબ લાગે, મનમાં રડવાની ઈચ્છા થતી હોય તો એ માણસ રડી ના શકે. કેમ કે લૌકિક વ્યવહાર આડે આવે, પેલાને કેવું લાગશે, મારે બતાડવું નથી. અહીંયા તો આ લોકો એટલા નિખાલસ અને સ્પષ્ટ થઈ ગયા છે, પવિત્ર થઈ ગયા છે, નિર્દોષ થઈ ગયા છે કે એ લોકો એમની સામે જ રડી, લૌકિકની ચિંતા કરી નથી રહી. આ અવસ્થા પણ એમની જે છે વિશુદ્ધતાને અભિસૂચિત કરે છે. ગત રિય, લજ્જાનો ત્યાગ થઈ જવો. એક તો કોઈ નિર્લજ વ્યક્તિ હોય એ લજ્જાનો ત્યાગ કરી શકે, ધીટ હોય, નિષ્ઠુર હોય લૌકિક રીતે જોઈએ તો, અને ત્યક્ત લૌકિક આવું કરતો હોય તો એ કોણ છે? તો એમણે એવી અવસ્થાને પ્રાપ્ત કરી લીધી છે કે જ્યાં લજ્જા ઉપયુક્ત પ્રકારે રહેતી નથી, લૌકિક રીતની રહેતી નથી, એ શુદ્ધ બની ગયા છે, એટલે જ એ નિર્લજ થઈ ગયા. એક મનમાં મેલ હોય અને નિર્લજતા હોય, એક મનમાં મેલ હોય અને મન ફાવે તેવું કહી દેવાનું હોય, એક મનમાં મેલ હોય અને તમે કોઈને ગાળ દેતા હો. આ પરિસ્થિતિ અને બીજી પરિસ્થિતિ કે જેમાં વિશુદ્ધ થઈ ગયા છે, હૃદય બાળી બાળીને સાપ ક્લેશના અંદર એટલા સમાયેલા હોવાના કારણે એમના સર્વ દોષ નિવૃત્ત થઈ ગયા છે, બળી ગયા છે
અને એવી પરિસ્થિતિમાં આવીને એ લોકો નિર્લજ વાત કરી રહ્યા છે, એ લોકો નિર્લજતાથી કંઈ બી કહી રહ્યા છે. આ બંને અવસ્થાઓની અંદર ત્યક્ત લૌકિકાહ અને લૌકિકથી સમાવિષ્ટ લોકોની અંદર જે ભેદ રેખા છે તે આ ગોપીજનોની અને આપણે બધા જે પ્રકારની ચર્ચા કરતા હોઈએ છીએ, કે લૌકિકમાં વ્યવહાર જોતા હોઈએ છીએ, કે એકબીજા સાથે આપણી તુલના કરતા હોઈએ છીએ, આ બે પરિસ્થિતિનો આ અંતર સમુદ્ર જેવો ગહન છે. સૌથી પહેલા તો વૈષ્ણવોએ આ અંતરને સ્પષ્ટ કરવો જોઈએ કે ત્યક્ત લૌકિકાહ કેવા હોય છે અને લૌકિકથી સમાવિષ્ટ લોકો કેવા હોય છે. બંનેના લક્ષણ તો સરખા જ છે, બોલી બી સરખું રહ્યા છે, નિર્દેશ પણ સરખો કરી રહ્યા છે, પણ એકની અંદર રહેલું લૌકિકત્વ અને મેલ છે, એકની અંદર રહેલું અલૌકિકત્વ અથવા ગત લૌકિકત્વ અને એમની અંદર સ્થિત જે નિર્દોષપણું છે, અમલત્વ છે, મલનો અભાવ, એ અહીંયા બતાડી રહ્યા છે. તો જો હવે આગળ પ્રશ્ન એવો આવે કે જો એ લોકો આ પ્રકારે તમે કહો છો એ રીતે ગત લૌકિક થઈ ગયા છે, તો એ લોકો આવા કટુ વાક્યો ઉદ્ધવજી પ્રતિ ભગવાનને ઉદ્દેશીને કેમ કહી? તો પ્રશ્ન એવો પણ આવે. તો અહીંયા મહાપ્રભુજી સારી રીતે એમની અવસ્થાને બતાડી રહ્યા છે કે આ પોતપોતાના જે વિશુદ્ધ ભાવને પ્રાપ્ત કરીને પોતાની અંતઃકરણમાં સ્થિત જે કોઈ પણ પ્રકારના પોતાના ધર્મ છે, સાત્વિક, રાજસ અને તામસ એના મિશ્રણ છે, એના આધારે પોતપોતાના વાક્યો કહી રહ્યા છે, ન કે લૌકિકમાં જે પરિસ્થિતિઓ હોય એના આધારે કહેતા હોય. જે સાત્વિક સાત્વિકી છે એ કહી રહ્યા છે, સૌથી પહેલા તામસ તામસી કહી કહેશે, મધુપકી તવ બંધો માસ પ્રશાંગી સપત્ન્યા કુછ વિલુલિત માલા. તો એ વસ્તુ તામસ તામસી બ્રજભક્ત કહી રહ્યા છે, વિશુદ્ધ ભાવથી, ત્યક્ત લૌકિક ભાવથી. એ બધી વસ્તુઓ મહાપ્રભુજી અહીંયા સુબોધનીજીમાં સ્પષ્ટ કરી રહ્યા છે કે આ વાક્યો કેમ આવા કીધા અને કોણે આવા કીધા. એટલે અહીંયા સુધીની વાત એટલી સ્પષ્ટ થઈ કે ભ્રમર ગીતની અંદર જે કોઈ પણ બ્રજ ભક્તો કંઈ કહી રહ્યા છે એમની પરિસ્થિતિ કોમન એજન્ડા પર જોઈએ આપણે, જ્યારે એક સામાન્ય એક સામાન્ય સ્તર પર જનરલ સેન્સમાં જોઈએ, બધાના માટે અભિસૂચક રીતે કહીએ તો એટલી વાત આવી કે એમના મન, કર્મ અને દેહ એ ભગવાનમાં લાગેલા હતા, એક વાત. બીજી વાત કે એ લોકો લૌકિક ભાવનાનો ત્યાગ કરી ચૂક્યા હતા. ત્રીજી વાત કે એ લોકો ભગવાન ના જે છે તે પ્રિય કર્મોનું ગાન કરી રહ્યા હતા, રડી રહ્યા હતા. 4, એમની લજ્જા જે છે તે એનો ત્યાગ થઈ ગયો હતો અને એ ભગવાનની લીલાઓને સ્મરણ કરીને એ લોકો રુદન કરી રહ્યા હતા, ગાન કરી રહ્યા હતા. આ પ્રકારના સામાન્ય લક્ષણો સર્વપ્રથમ બતાડ્યા છે કે જે બધા જ વ્રજ ભક્તોની આંતરિક સ્થિતિ અને બાહ્ય સ્થિતિનું નિરૂપણ કરે છે. એટલે આ વાત સ્પષ્ટ થઈ ગઈ. હવે કોણે સ્પેસિફિક શું કીધું એ ભ્રમર ગીતમાં આપણે દર્શન કરીશું. હવે કોઈ એક ગોપી ભગવાનથી થયેલા એ સંયોગનું ધ્યાન કરી રહી છે, સ્મરણ કરી રહી છે, અને એ સમયે એક ભ્રમર, એક મધુકર ભંવરો આવીને આસપાસ જે છે તે ગણગણે.
તો એ જોઈને એમને એમ થાય છે કે મારા પ્રીતમે આ દૂત, ભ્રમર રૂપી દૂત શ્યામ રંગનો છે, એના લક્ષણ પણ એવા છે, જેનો મિત્ર હોય એવા એના લક્ષણ હોય. જેનો આપણે નથી કહેતા કે તારી સંગત એવી હશે. કાળા માણસની સંગત હોય તો માણસ કાળો મનથી, સારા માણસની સંગત હોય તો કે સારો. તો એવી કંઈક પરિસ્થિતિ જાણીને અહીંયા વિચારી રહ્યા છે કે આ ભ્રમર રૂપી દૂતને ઉદ્દેશ્ય ઉદ્ધવજીને કરી રહ્યા છે અને વાત ભમરાની સાથે કરી રહ્યા છે, વ્યંગ વાણીમાં કરી રહ્યા છે અને એવી કલ્પના મનથી કરીને એક કહેવા લાગે. હવે વાણીઓ છે ને વિવિધ પ્રકારની હોય છે. વાણી સમજવા માટે કઈ વાત કેવી રીતે કોણે કીધેલી છે, કયા સંદર્ભમાં કીધેલી છે, એનો અંતર સમજવો બહુ જ આવશ્યક છે. જેવી રીતે હું તમારી સાથે અત્યારે અહીંયા ચર્ચા કરી રહ્યો છું, એમાં કીધેલું કોઈ એક વાક્ય છે, એનો એક અર્થ બનતો હોય એવું સ્પષ્ટ નથી હોય. આ વસ્તુને હું થોડો સાહિત્ય શાસ્ત્ર સાથે સંબંધિત કરીને જો કહું તો વધારે સ્પષ્ટ થશે. વાણી 3 પ્રકારની હોય છે. એક વાણી હોય છે જે સીધે સીધી હોય છે, જેને આપણે કહીએ છીએ અભિધા વાણી. એક છે અભિધા. અભિધા એટલે કે સીધી સીધી વાત કરવી. જેવી રીતે હું દાખલો આપું, કોઈ ગધેડો હોય, એ ગધેડો આવ્યો તો મેં કીધું કે ગધેડા તું આવ્યો. આ સીધે સીધી વાત થઈ. બીજી છે અભિધા થી બીજી. અભિધા ના હોય તો વાણી બીજી કઈ આવે તો કે લક્ષણા. કોઈ મૂર્ખ વ્યક્તિ આવ્યો મારી પાસે, એની અંદર ગધેડાના લક્ષણ છે, મૂર્ખતાના, તો હું એને કહીશ તું ગધેડા જેવો છે, આવ્યો. આ ગધેડા તું આવ્યો. ગધેડો નથી આવ્યો, માણસ જ આવ્યો. તો એના લક્ષણ ગધેડા સાથે મળે છે, એટલે હું લક્ષણાનો પ્રયોગ કરું છું ત્યાં. અને ત્રીજી વાણી એવી છે કે હું બેઠો છું અને એક વ્યક્તિ કે જેની અંદર લક્ષણો મૂર્ખતાના છે, એ આવીને મારી પાસે બેઠો. મેં એને કીધું કઈ નથી, હું એને કઈ કહેતો નથી. હું બસ એટલું ઉચ્ચાર કરું છું, આજકાલ ગધેડાઓની સંખ્યા ખૂબ વધી ગઈ છે. મેં એને કીધું નથી, મેં કોઈ બીજાને કીધું નથી. મેં જનરલ સેન્સમાં એક ટોન્ટફુલ રીતે મેં ખાલી એટલી વાત કીધી છે કે આજકાલ ગધેડાઓની સંખ્યા વધી ગઈ છે. મારી સભાગારની અંદર બેસેલો એક જ વ્યક્તિ વધ્યો છે, એને ઉદ્દેશીને વાક્ય કહેવામાં એટલું આવ્યું છે. એને નથી કીધું, કોઈ બીજાને નથી કીધું, એક જનરલ સેન્સમાં વાત કીધી. એક વ્યંગ કીધો કે આજકાલ ગધેડાઓની સંખ્યા વધી, અહીંયા વધી છે, બહાર વધી છે, ચોથી જગ્યા વધી. પણ યત વ્યક્તિ માટે કીધું છે, એ બી સમજે છે, બીજા બધા લોકો બી સમજી જાય છે કે આ મને કીધું છે. પેલા બીજા બધા સમજી જાય છે કે આને કીધું છે. એના માટે
ઉદાહરણ એવું આપવામાં આવે છે, એને કે છે વ્યંજના વાણી, વ્યંગથી બોલેલી વાણી, એનું નામ વ્યંજના વાણી. અભિધા, લક્ષણા, વ્યંજના, 3 પ્રકાર. તો એના માટે એવું કે છે કે જેવી રીતે આ દાખલો તો થોડો રોચક લાગે એટલે આપણે વાત કરી, નહીં તો ગધેડાને અહીંયા લાવવાનો કોઈ મતલબ નથી. આપણે વાત જે કરી રહ્યા છીએ જેવી રીતે એના માટે એમ કહેવાય છે કે જેવી રીતે સાંજનો સમય છે, હવે સાંજના સમયમાં સૂરજ આથમી રહ્યો છે. સૂરજ આથમી રહ્યો છે તો ત્યારે એક જણ ગામના ટીલા પર ઉભો થઈને, ગામનું ટીલું હોય ને ઊંચું સ્થાન થોડું, ત્યાં જઈને બૂમ પાડી રહ્યો છે. કોઈને નહીં, સ્પેસિફિક વ્યક્તિને નહીં, જનરલ સેન્સમાં કહી રહ્યો છે કે હો સાંભળો સાંભળો, સાંજ પડી. શું કીધું? સાંજ પડી એટલું કીધું. તો પેલા જે કોઈ પણ યજ્ઞ કરવા વાળા બ્રાહ્મણો છે, નિત્ય અગ્નિહોત્ર કરવા વાળા અમારા જેવા, તો એ જઈને પોતાના યજ્ઞ કાર્યમાં દોડ્યા. ઓહો, સાંજ પડવા લાગી. ગોવાળિયાઓ હતા, એ ગાયોને ભેગી કરીને વનથી ઘરે જવાની પેલામાં લાગી ગયા. જે પેલા બીજા લોકો હતા કે જેમને સાંજ સમયે પોતપોતાના કાર્યો બીજા કરવાના હોય, એમાં લાગી ગયા. જેવી રીતે એક અલાર્મ વાગે છે. હું બીજો દાખલો આપું વ્યંજના વાણી. બોલી બી નથી રહ્યા. સ્કૂલમાં 8મો લેક્ચર પતી ગયો અને જોરથી ઘંટડો વાગે છે, ટડાંગ દઈને બધા છોકરાઓ દોડે છે. કેમ? કોઈને કીધું છે કે તમે દોડો, ઘેર જાઓ? પણ એ એક વ્યંજનાત્મક લક્ષણ બતાડ્યું કે જેનાથી ઉદ્દેશ્ય ખબર પડી ગયો કે આ વસ્તુ મારે કરવાની, અને યત્તત વ્યક્તિને ખબર પડી ગઈ કે આ વસ્તુ એને કહેવામાં આવી છે. આપણે એવું કહીએ છીએ કે ભાઈ છગન સ્કૂલમાંથી હવે રજા પડી ગઈ છે, જાઓ. મગન સ્કૂલમાંથી રજા પડી ગઈ છે, જાઓ. એવું કોઈને કહીએ છીએ આપણે? યત્તત વ્યક્તિને ખબર પડી જાય છે કે ભાઈ રજા થઈ ગઈ છે, હવે સ્કૂલમાંથી જતા રહેવાનું છે ઘેરમાં. ઓફિસમાં કોઈને ત્યાં અલાર્મ વાગતા હોય, તેમાં જતા રહેવાનું છે એમને. એ વસ્તુથી એમને અભિસૂચિત થઈ જાય કે ભાઈ આ વસ્તુ મારે કરવાની છે. વ્યંજના વાણીનું આ જ લક્ષણ છે. વ્યંગ કહેલા વાક્યોની અંદર આ જ વસ્તુ છે કે એને ઉદ્દેશીને કીધી છે, પરંતુ એ વસ્તુ સ્પષ્ટ એને નથી કીધી. એને ઉદ્દેશીને કીધું પણ હોય, ના પણ કીધું હોય, એના અલગ અલગ પ્રકારના વ્યંજના વાણીના પ્રકારો છે. એ બધું સાહિત્ય શાસ્ત્રની વાત છે, બધી મોટી મોટી વાતો છે. પણ અહીંયા એનું માત્ર હું એક અનુસંધાન આપવા ઈચ્છું છું કે જેથી કરીને બધાને ધ્યાનમાં આવે કે ગોપીજનોએ ભ્રમરની કલ્પના એક દૂત તરીકે કરી ઉદ્ધવજીને ઉદ્દેશીને, અને એ પણ જે શ્યામ એવા રંગના છે અને શ્યામ એવાના સખા છે. ઉદ્ધવજીનો રંગ પણ શ્યામ છે, ભગવાનનો રંગ પણ શ્યામ છે, ભમરાનો રંગ પણ શ્યામ છે. આ ત્રણેય વસ્તુઓને એક કોમન એજન્ડા પર મૂકીને એ કહી રહ્યા છે કાશ્ચિન મધુકરમ દૃષ્ટવા, એ કોઈ મધુકરને જોઈને ધ્યાયંતી કૃષ્ણ સંગમ, એ ભ્રમરને જોઈને કૃષ્ણના સંગમને યાદ કરવા લાગ્યા. પ્રિય પ્રસ્થાપિતમ દૂતમ કલ્પયિત્વેદ મબ્રવીત, અને એ ભ્રમરને જોઈને સમજવા લાગ્યા કે આ દૂત એ અમારા પ્રીતમે અમારી પાસે મોકલેલો છે, એવી મનમાં કલ્પના કરીને એ કહેવા લાગ્યા. એ વાત અહીંયા કરવામાં આવી. હવે સુબોધનીજીની અંદર આટલા શ્લોક આપણે જે શરૂઆતના જોયા,
એમાં શું શું કહેવામાં આવ્યું છે. તો અહીંયા અલગ અલગ વસ્તુઓ બતાડેલી છે. જેવી રીતે હવે અહીંયા કહેવા લાગ્યાથી આગળ ભ્રમર ગીત શરૂ થશે. અત્યાર સુધીના આ જે આપણે શ્લોકો જોયા એમાં સર્વપ્રથમ તો કૃષ્ણના દૂતની પાસે જઈને વ્રજ ભક્તો બેઠા એવી વાત થઈ. તો એના દ્વારા કાયાનું નિવેદન અભિસૂચિત થાય. જે નોટ કરતા હોય એ નોટ ડાઉન કરી. પાસે બેસવાથી કાયાનું નિવેદન મહાપ્રભુજી આજ્ઞા કરે છે અહીંયા. પછી એ ગાયન કરતા હતા ગાન, એનાથી વાણીનું નિવેદન. પછી એ રુદન કરતા હતા, રુદન દ્વારા અંતઃકરણનું નિવેદન. એ લોકોએ હવે સ્ત્રીઓ હોય તો સ્ત્રીઓનો અસાધારણ સ્વભાવ જે છે તે લજ્જા છે. હવે એમણે પોતાના અસાધારણ સ્વભાવ એવા લજ્જાનો પણ ત્યાગ કર્યો. એટલે એ સ્વભાવનું નહીં. આ રીતે દેહ, શરીર એટલે કે આ સ્ટ્રક્ચર, માળખું જે આપણે કહેતા હોઈએ તે પાસે બેસવાથી નિવેદિત કર્યું. આપણને કોઈ વ્યક્તિ પર કોન્ફિડન્સ હોય, કોઈ વ્યક્તિ પર વિશ્વાસ હોય ત્યારે એની પાસે જઈને બેસીએ છીએ. એનાથી નિર્ભીકતા હોય જ્યારે. અહીંયા ગોપીજન એ ભગવાનના કૃષ્ણદૂતને પોતાના પાસે બેસવા માટે ઉપયુક્ત જાણે છે, પાસે બેસે છે. દેહ, કાયાનું નિવેદન. પછી વચનો દ્વારા શ્રી કૃષ્ણ ના ગુણગાન કરી રહ્યા છે, બાલ કિશોર લીલાઓનું ગાન કરી રહ્યા છે. એના દ્વારા વાણીનું નિવેદન, રુદન કરી રહ્યા છે. એમાંય વિક્ષિપ્ત ચિત્ત થઈને, બિલકુલ ગદગદ થઈને ભગવાનની એ બાલ કિશોર લીલાઓનું સ્મરણ કરીને એ લોકો રુદન કરી રહ્યા છે. તાપ ક્લેશથી યુક્ત થઈ એ ભાવ જે છે તે અંતઃકરણમાં સ્થિત રહે છે. અને અંતઃકરણમાં બીજી વસ્તુ પણ સ્થિત રહે છે, તે સ્વભાવ છે, અસાધારણ સ્વભાવ. એમાંનો એક સ્વભાવ હોય છે સ્ત્રીઓનો, કે જે લજ્જા છે, એ લજ્જાનો પણ એમણે ત્યાગ કર્યો છે. એના દ્વારા એમના સ્વભાવનું પણ નિવેદન અભિસૂચિત કર્યું. એ રીતે મહાપ્રભુજી આમાં આજ્ઞા કરી. એટલે આ રીતે આવી પરિસ્થિતિમાં જઈને પછી એ લોકોએ એક ભ્રમરને જોયો. ભ્રમરની અંદર કૃષ્ણના દૂતની કલ્પના કરી. મહેમાનને ડાયરેક્ટલી તો કંઈ કહેવાય નહીં. એટલે એ ભ્રમરને એ ગોપીજનો પોતાનો જે અસાધારણ સ્નેહથી યુક્ત વિશુદ્ધ હૃદય બનેલું છે, એવા વિશુદ્ધ હૃદયના અંદર ધારણ કરેલા અલૌકિક ભાવ અને ગતલૌકિક ભાવ દ્વારા એ લોકો વાણીથી એ કૃષ્ણના દૂતને કહી રહ્યા છે, ભમરાને કહી રહ્યા છે. વ્યંગ વચન એ લાગશે ઉદ્ધવજી ઉપર, અને ઉદ્ધવજી દ્વારા ઉદ્ધવજી પર લાગશે એટલે શ્રી કૃષ્ણ પર આપોઆપ લાગશે, કેમ કે એ એમના અનુચર ત્યાં આવેલા છે, એમના દૂત ત્યાં આવેલા છે. સમજાય છે ને વાત બધાને? તો અહીંયા કહી રહ્યા છે કે આ રીતે એ કહેવા લાગ્યા. હવે અહીંયા કીધું આદૌ હિ
માનવત્યાહ ક્રોધેન પારુષ્યમ ભવતીતિ. આ મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરી રહ્યા છે કે અહીંયા આદિમાં માનવાળી નાયિકા ક્રોધના કારણે નિષ્ઠુર વચન કહી રહી છે. તે તામસ તામસી અથવા એ ભાવવાળી ગોપી ભ્રમરને મધુપ એમ ઉદ્દેશ કરી રહી છે. હવે આ તામસ તામસી ઉપર શ્રી ગોસાઈજીએ ટિપ્પણી કરેલી છે કે એનો તાત્પર્ય સમજાવતા શ્રી ગોસાઈજી અહીંયા આજ્ઞા કરી રહ્યા છે કે આ જે અત્યુગ્ર ભાવ એમના હૃદયમાં સ્ફૂર્ત થઈ રહ્યો છે તે દોષારોપણ નથી. દોષારોપણનો અર્થ છે કે જ્યારે કોઈ પ્રીત હોય કોઈની સાથે, આ બધું સાહિત્ય શાસ્ત્ર રસશાસ્ત્ર સમાવિષ્ટ છે આની અંદર. એના સૈદ્ધાંતિક મુદ્દાઓ પર ચર્ચા આપણે અત્યારે નહીં કરી શકીએ. જેવી રીતે મેં વાણી પર બી એનું અનુસંધાન લીધું એવી રીતે આ વસ્તુને અહીંયા અત્યારે સ્પષ્ટ નહીં કરી શકાય, કારણ કે આ બહુ મોટો વિષય છે. પરંતુ અહીંયા ગોસાઈજીનો કહેવાનો તાત્પર્ય એવો છે કે દોષારોપણ જ્યારે પ્રીતમાં કરવામાં આવે છે, આ તારા લીધે થયું, સામે વાળું પાત્ર કે આ તારા લીધે થયું, મોડું કોણે કર્યું આવવામાં? બગીચામાં ફરવા જવાનું હોય, લેટ થઈ ગયું, આવામાં નાયિકાએ મોડું કર્યું, લઈ જવામાં નાયકે મોડું કર્યું, તો દોષ કોણનો? તો નાયિકા એમ કે છે કે હું તો આવી ગઈ હતી પણ તે લઈ જવામાં મને મોડું કર્યું, તારું સ્કૂટર નતું ચાલતું, આમ હતું તેમ હતું ફલાણું હતું. સામે વાળું પાત્ર કઈ કે છે કે તું આઈ જ મોડી હતી તો તારો દોષ છે ને, આમાં ભૂલ તારી છે, મોડું તે કરાયું છે. આ પ્રકારના દોષારોપણ જ્યારે સ્નેહમાં થતા હોય છે તો અહીંયા ગોસાઈજી આજ્ઞા કરે છે કે અહીંયા દોષારોપણ કરવાથી રસાત્મકતામાં ન્યૂનતા નથી આવતી, પરંતુ અત્યુગ્ર ભાવની ઉત્પત્તિ. અહીંયા છેલ્લે તો એ લોકોનો જે છે તે સ્નેહ વધે છે. એ દોષારોપણ જેને તમે સમજી રહ્યા છો એ અત્યુગ્ર ભાવ છે. એટલે લૌકિકમાં જેવી રીતે દોષારોપણ હોય છે એવી પ્રકારનું આ દોષારોપણ નથી. એટલે આ ઉગ્રતાના કારણથી જ ભગવત ધર્મરૂપ રસાત્મકતાને અહીંયા તામસ કહેવામાં આવ્યું છે. છેલ્લે તો ભગવાન માટે જ એ લોકો આક્રોશ કરી રહ્યા છે. ભગવત ધર્મ રૂપતા એમની અંદર સ્થિત છે. ત્યક્ત લૌકિકા દ્વારા એમ સ્પષ્ટ થઈ ગઈ વાત શરૂઆતમાં કે એમની અંદર લૌકિક ધર્મ રહેલા ન હતા, અને જ્યારે લૌકિક ધર્મ રહેલા નથી, ભગવાન માટે જ પોતે આચરણ કરી રહ્યા છે. ધારયતિ ધર્મ, એમણે સમગ્ર ગતિવિધિઓ ધારણ જ ભગવાન માટે કરેલી છે. મન વચન કર્મ બધું ભગવાનમાં જ ધારણ કરેલું છે, ભગવાનને જ ધારણ કરીને રાખેલા છે. તો એવી સ્થિતિમાં એમની અંદર ઉત્પન્ન થયેલી જે ઉગ્રતા પણ છે તે પણ ભગવત ધર્મ ભાવથી જ યુક્ત ત્યાં બનેલી છે. અને એના કારણે જેવી રીતે રસશાસ્ત્રની અંદર અત્યુગ્ર ભાવ જે ઉત્પન્ન થાય છે તે દોષારોપણ નથી, એવી રીતે એ જ રસાત્મકતાના સિદ્ધાંત અહીંયા પણ જે અત્યુગ્ર ભાવ ઉત્પન્ન થયેલો છે એ રસાત્મક ભગવત ધર્મ રૂપ માટે જ છે. તેના કારણે એને અહીંયા
તામસ કહેવામાં આવ્યો છે. એનો સંબંધ જેવી રીતે અહીંયા આગળ કીધું છે કે આ ઉગ્ર ભાવથી રસાત્મકતા જ પ્રકટ થઈ રહી છે. રસ એટલે કે આનંદ, આનંદ આવી વ્યક્તિ જે છે તે થઈ રહી છે. આનંદ સ્વરૂપ બ્રહ્મ છે, રસ સ્વરૂપ બ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણ પોતે છે. એટલે અહીંયા અભિવ્યક્તિ પણ શ્રી કૃષ્ણ માટે જ, કૃષ્ણના અનુસંધાનથી, કૃષ્ણથી યુક્ત જ થઈ. કૃષ્ણથી યુક્ત મન છે, તન છે, વાણી છે, બધું એ જ એક રસરૂપતામાં, એક ધર્મમાં, એક ધર્મીની અંદર અભિસ્ફૂર્ત છે. એટલે એ વસ્તુ અહીંયા સ્પષ્ટ થાય છે કે અહીંયા દોષારોપણ કરવું એ યુક્ત નથી બનતું. એ ભગવાનના સિવાય કોઈનું સ્મરણ છે જ નહીં. અને જેને અન્યનું સ્મરણ જ ન થાય એવી પોતાની પ્રિયમાં એ દોષારોપણ કેવી રીતે કરશે ઇત્યાદિ વાતો ટિપ્પણીજીમાં કરવામાં આવે. જેવી રીતે એક પાત્ર છે, હું તમને દાખલો આપું છું આ વસ્તુને બહુ સ્પષ્ટ કરવા માટે. એક પાત્ર છે, ટ્રાન્સપરન્ટ ગ્લાસ સમજી લો. એની અંદર પાણી છે, એનો પોતાનો ધર્મ છે એમ સમજી લો. હવે એની અંદર મેં જ્યારે બ્લેક કલર ભેળવી દીધો, શ્યામ રંગ બનાવી દીધો, તો એની અંદર બીજો કયો કલર છે તે ટકશે. એક કે કલર નહીં કરે, કેમ કે એને પોતાનું સ્વરૂપ જ એને ધર્મે એ શ્યામ રંગ ધારણ કરી. એવી રીતે જ અહીંયા ગોપીજનો છે એ પોતાની પાત્રતાની અંદર કોઈ અન્ય ભાવ, લૌકિક ભાવ, લોકોનો ભાવ જ નથી એમને સ્થિત કરેલો. એ કૃષ્ણ અનુદ્રત ચેતસ છે, ભગવાનને જ માત્ર ધારણ કરેલા છે. તો એમને બીજો કયો ભાવ ઉત્પન્ન થશે? એટલે એમની ઉગ્રતા હોય, એમનો કોપ હોય, એમની કોઈ પણ પ્રકારની વચનાવલીઓ હોય, કોઈ પણ પ્રકારનું આચરણ હોય, એ બધું જે છે કૃષ્ણ લક્ષિત હોવાના કારણે, કૃષ્ણ ધર્મ રૂપ હોવાના કારણે, એ ધર્મીને નિવેદિત હોવાના કારણે ત્યાં જે છે તે લૌકિક દોષારોપણ રૂપ દોષ રહેતો નથી. તો એમનો ભાવ જે છે એ અત્યુગ્ર ભાવ હોવાના કારણે એ તામસી ભક્ત છે એવું મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે. અને એ વસ્તુ ટિપ્પણીજીમાં તામસીની શ્રી ગોસાઈજીએ સ્પષ્ટ કરેલી. આમ એ રીતના ભાવથી એ બ્રજ ભક્તોએ, એ બ્રજ ભક્તે એ પોતાનું વચન કીધું. ગોપી ઓવાજ, ગોપી કહેવા લાગે. મધુપકી તવ બંધો મા સ્પૃશાંઘ્રી સપત્ન્યા ઉચ્ચ વિલુલિત માલા કુમકુમશ્મશ્રુભિર્નઃ વહતુ મધુપતિ સ્થાન માનનીનામ પ્રસાદમ યદુ સદસી વિડમ્યમ યસ્ય દૂતસ્વમીદૃક. ભ્રમર ગીતનો પ્રથમ શ્લોક. સમય છે ને આપણી પાસે હજી તો? હજુ તો અડધો કલાક. હા, હું બોલું છું આરામ. પહેલો શ્લોક આવ્યો, મધુપ કિતવ બંધો મા સ્પૃશાંગ્રી. હે મધુપ, ભમરો છે, ભમરાનો ઉદ્દેશ્ય છે, ઉદ્દેશીને કહી રહ્યા છે. કહેવાનો તાત્પર્યાર્થ ઉદ્ધવજીને છે. શું કહી રહ્યા છે કે હે મધુપ,
कि तब બંધો કપટીના મિત્ર માં સ્પર્શાંગ મારા ચરણ સ્પર્શ ના કરતી, મારા પગે પડવાની જરૂર નથી. કારણ કે સપત્ન્યાઃ કુચવિલુલિત માલા કુમકુમશ્મશ્રુ, તારી અંદર, તારી આ મૂછોની અંદર જે વનમાળા ના કેસરનો રંગ લાગેલો છે તે એ અમારી સૌતન, જે કોઈ પણ માનવતી સ્ત્રીઓ છે તેમના આલિંગનથી જે મર્દિત માલા છે એના આ કેસરના રંગ તારી દાઢી મૂછો પર સ્પષ્ટ દેખાય. એટલે એ ભગવાન ભલે એ માનવતી સ્ત્રીઓને પ્રસન્ન કરે, જેનું યાદવોની સભામાં ઉપહાસ થાય છે, એની હસી મજાક થાય છે, એનો તું દૂત બનીને અહીં આવ્યો છે, મારા પગે પડવાની જરૂર નથી. આપણે ત્યાં વૈષ્ણવો આ ભ્રમર ગીત ની ભાવનાથી જ ફાગણ મહિનાના પાછળના દાડાઓમાં આપણે કહીએ છીએ હરિકારો રી હરિકારો, હરિ મધુકર રી હરિ મધુકર, રસ ચાખત ડોલત ઘર ઘર ઇત્યાદિ ભાવ છે. આપણે ત્યાં ફાગણમાં જે ગાન કરી રહ્યા છીએ, ગારીના પદ આવે છે, એ બધું આની ભાવનાથી આપણે બોલી રહ્યા છીએ. એની અંદર પણ સિદ્ધાંત છે, પણ એ આ સિદ્ધાંત, આપણે કોઈ લોક વ્યવહારની ગાળો નથી બોલતા. ભગવાન ગોસાઈજીના સ્વયંના રચિત પદો છે આ આ આ ભાવનાને ધારણ કરેલા. તમને ધ્યાન હોય તો અરે કારે પ્યારે રતનારે ભોરા કમલ વદન કે ભોગી, जो उन्मद गान की हो चाहे तो श्रुति पथ लग गुंजार, क्यों भटके ब्रज बन बन बीतन यह निश्चय उर्धार, अरे कारे प्यारे रतनारे भरा कमल वदन के, हरि मधुकर री हरि मधुकर, रस चाखत डोलत घर घर, अब हाँ होरी रस रंग बढ़ाओ, तुम आओ री तुम आओ, मोहन जू को गारी सुनाओ. અહીંયા ભગવાનને મધુપ કીધા, પહેલી વાત. બીજું એમ કીધું કે તમે કપટીના મિત્ર છો, કિતબ બંધો. ત્રીજી વસ્તુ એમ પણ કહી દીધી ભમરાને કે મારા ચરણ સ્પર્શ કરવાની જરૂર નથી. કેમ? તારી દાઢી મૂછો પર લાગેલા જે રંગ છે કેસરના, એ સ્પષ્ટ રીતે કહે છે કે એ રંગ ક્યાંના છે. એ કોઈ અન્ય ન્યાયિકા સાથે થયેલા સમાગમમાં મર્દિત થયેલા પુષ્પ છે, એના રંગથી રંગાયેલી તારી દાઢી. ઉદ્ધવજી આયા છે, શ્રી કૃષ્ણના આપેલી જે કોઈ પણ વેશભૂષા છે એ ધારણ કરેલી છે, મણિમૃષ્ટ કુંડલ છે, પીતાંબર છે, વનમાલા છે, એને વારંવાર સૂંઘી રહ્યા છે. ભગવાનની પ્રસાદી માલાને એ વારંવાર પોતે એને પ્રસાદીને ધારણ કરતા કરતા આયા છે. ભગવાનના જ એક
करो ना तो मैं आ रहा हूँ, मुझे देर लग रही है, तुम क्या यार बीच बीच में डिस्टर्ब कर। આપણે ક્યાં હતા, મને જરા સ્મરણ કરાવો. વનમાળાને ઠાકોરજી હા, એટલે એ વનમાળા જે છે ભગવાનની પ્રસાદી પધરાયેલી જે માળા છે એનું આસ્વાદન એ વારંવાર કરી રહ્યા છે ઉદ્ધવજી. એથી જ એ અભિલક્ષિત કર્યું કે એ ભગવાનના રંગમાં રંગાયેલા છે, એમની દાઢી મૂછો ભગવાનના રંગમાં રંગાયેલી છે. જેવી રીતે આ ભમરાની મૂછ દાઢી પર જેવી રીતે ફૂલોના મકરંદ લાગેલા છે. એટલે અહીંયા એ ઉદ્ધવજીના આગમન પર એમને આવું કહેવામાં આવી રહ્યું છે કે તમે એમના ચરણ સ્પર્શ હવે અમારા ના કરો, એનાથી અમને એમનું સ્મરણ થાય છે. કહેવાનો તાત્પર્ય એવો છે કે અમને સ્મરણ એમનું થાય છે, તમારી અંદર લાગેલા જે રંગ છે એ બીજા પુષ્પોની સુગંધથી લાગેલા છે, આ અમારા પુષ્પોથી લાગેલા નથી. અને એનું સ્મરણ તમે અમને કરાવો છો. જરી કે જરાય વેકો તાતે તન તાય વેકો કટે લોન લાય વેકો દ્વારા ટાળ્યો. જરી કે જરાય વેકો તાતે તન તાય વેકો, જે બળેલું છે એને તમે બાળવા માટે આવ્યા છો, જે તપેલું છે આપોઆપ પહેલેથી એને ઓર તપાઈ રહ્યા છો. અને કટે લોન લાય, જ્યાં કપાયેલું છે ત્યાં તમે લૂણ મીડી રહ્યા છો. જરી કે જરાય વેકો તાતે તાય વેકો કટે લોન લાય વેકો દ્વારા હેઠાળ. એવી જ અહીંયા પરિસ્થિતિ બ્રજ ભક્તોની છે. એટલે એ અહીંયા પોતાની વાત કહી રહ્યા છે. આ એનો સામાન્ય અર્થ થયો. હવે આની અંદર રહેલી જે બીજી વાતો છે તે આપણે કાલે જોઈશું. એમાં સુબોધનીજીની અંદર કહેલો જે કોઈ પણ તાત્પર્યાર્થ છે આ પહેલા શ્લોકનો મધુપ કિતવ બંધો માં સ્પૃશાંગ્રી સપત્ન્યા કુચવિલુલિત માલા કુમકુમશ્મશ્રુભિર્નઃ વહતુ મધુપતિ સ્થાન માનની નામ પ્રસાદમ યદુ સદસ્ય વિડમ્યમ યસ્ય દૂતસ્તુન્તે. એ ગૂઢ ચર્ચા રહસ્યમયી સુબોધની એની ચર્ચા આપણે કાલે કરીશું, ઉપયુક્ત સમય પર કરીશું. આ જ રીતે સ્પષ્ટ થાય એવી રીતે વ્યવસ્થિત કરીશું. હું જલ્દીમાં આપણા આંસુનું સંભળાતું નથી. જે આપનું સંભળાતું નથી, વોઇસ નથી આવતો. મ્યુટ થઈ ગયા. આપ શ્રી ઓપન કરો. નથી.
મ્યુટ ઓપન કરો, મ્યુટ બંધ. મને લાગે મ્યુટ રેડ બતાવે છે. હવે આવે છે અવાજ? આજે જે હા હવે આવે છે. સ્પીકરની બી ભાવના પૂરી થઈ ગઈ છે અને એની બી સક્ષમતા આ બધું હવે સાંભળવાની થઈ ગઈ છે. વસ્તુ ક્લિષ્ટ બનશે વધારે બધાને પણ. એટલે આટલી વાત આજે કરીએ છીએ આજે અને આવતી વાત આગળની કાલે કરીશું. બધા વૈષ્ણવને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું અને ખૂબ આનંદ કરો બધા. આમને કહું છું હું ગોપીનાથજીના દીપકજીના દર્શન કરાવશે. મારો પણ સેવાનો જરા સમય થઈ રહ્યો છે એટલે હું બધાને આશીર્વાદ આપું છું. ઇતિશમ. કાલે વહેલા બી નમસ્તે. કાલે વહેલા બિરાજજો જજેશ્રી. હા જરૂર, કાલે આપણે 9 વાગે એટલે મારા 9 વાગ્યાના ટાઈમે એક્ઝેક્ટલી બેસીશું. આશીર્વાદ દર્શન કરાય. હું ફેસબુક બંધ કરી દઉં ને જજેશ્રી. ફેસબુક ખુલ્લું રાખું મીત? શું? ફેસબુક ખુલ્લું રાખું બંધ રાખું? હું દર્શન કરાવી દઉં તમને. એટલે ફેસબુક ખુલ્લું રાખું વૈષ્ણવ? હા ભલે રાખો. એટલે બીજા બધા દર્શન કરે ને એટલે. કાલે હા કાલે વહેલા ઓકે, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.